જય માતાજી। જો આપણે બનાવી છે લીલી તુવરનું શાક। આમાં જો ફોલી છે ના બીજી આપણે ફોલવી છે। એમાં જો આ કબૂતરા આપણે ફોલવા દેતા નથી। જો બધા ફરતા ફરતા આવ્યા છે। જો આપણે ફોલવા નહીં દે। જો આમાંથી થાય લે 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 જો ફોલેલા દાણા બધા ખાય છે। જો ફોલવા નહીં દે આપણે। આમાં ખાવ જો બધા ફરતા ફરતા બેઠા બેઠા ખાય દાણા। જો આપણે બનાવી છે તુરનું શાક। લીલી તુરનું શાક બનાવ્યું છે। એમાં આપણે નાખવાનું છે જો આ ટમેટા છે એની ગ્રેવી કરશું। પછી આ ડુંગળીની ગ્રેવી કરશું। પછી આ લસણ, લીલું લસણ, મરચા અને આ સૂકું લસણ એની ગ્રેવી કરશું। બધું ભેગું ખાંડશું। આ લીલા ધાણા નાખવાના અને આ સિંગદાણા છે આપણે એ નાખવાના લીલી તુવરનું શાક બનાવવા માટે। પૂરો વિડીયો જોજો। આપણે જો લસણ ફોલી નાખી પછી બધી ડુંગળીની ગ્રેવી કરવાની। જો આપણે હવે બધી ડુંગળી સુધારવી છે ગ્રેવી કરવા માટે। બધી જો આપણે આમ સુધારી નાખશું પછી સરસ ગ્રેવી થઈ જાય। આમાં ગ્રેવી કરવાની બધી જો આવી રીતના। પછી મરચાંની લસણની ખાંડવાનું છે। સિંગદાણા ખાંડા। હાલો જો આપણે બધું હે ને કાપી નાખ્યું। જો ટમેટા સુધાર નાખ્યા। પછી આમાં ડુંગળીની ગ્રેવી કરી નાખી। આમાં લીલા ધાણા છે। આમાં મરચાં, આદુ, સૂકું લસણ, લીલું લસણ બધું ખાંડી નાખ્યું। હવે આપણે આ બાજુ વઘાર કરશું। જો આપણે હવે આમાં તેલ નાખશું। હાલો જો આપણે એક ચમચી રાઈ નાખશું કકડવા માટે। એક ચમચી નાખશું આપણે જીરું। રાઈ જો એક ચમચી નાખી છે। હવે નાખશું જીરું એક ચમચી। પછી આપણે એમાં નાખશું ગ્રેવી કરેલી ડુંગળી। ડુંગળી સારી ચડી જાય પછી નાખશું આપણે ટમેટા ને એવું બધું પછી નાખશું। હવે આ લસણ ને મરચાંની ખાંડેલી નાખશું। હાલો જો હવે આપણે ડુંગળી ને લસણ ને બધું ચડી ગયું। આપણે નાખશું ટમેટા। ટમેટા હારા ચડી જાય પછી નાખશું આપણે તુરના દાણા। હવે જો આપણે ટમેટા ડુંગળી ને બધું સારું ચડી ગયું। હવે આપણે એમાં નાખશું દાણા। તો આપણે હવે છે ને ડુંગળી ને ટમેટા સરસ ચડી ગયા। હવે આપણે એમાં તુરના દાણા નાખશું।
આપણે 1 ચમચી નાખશું હળદર, પછી વઘાણી નાખશું 1 ચમચી. આપણે મિક્સ કરી નાખશું બધું. હવે 1 ચમચી નાખશું એમાં આપણે મીઠું. આપણે મિક્સ કરી નાખશું. જો હવે આપણે દાણા હારા ચડી ગયા, હવે આપણે એમાં નાખશું ખાંડેલું મરચું. પછી આપણે એમાં નાખશું સિંગદાણા ખાંડેલા. હાલો, જો આપણે તુરનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં નાખશું લીલા ધાણા. તો સરસ શાક બની ગયું છે તુરનું. જાડું ગ્રેવી વાળું, શિયાળામાં ખાવાની મજા આવે લીલી તુરનું શાક. જો અમારું શાક તૈયાર થઈ ગયું છે. અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.